અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ દિવસ રાત વિકાસની ગુલબાંગો વચ્ચે પીવાનું પાણી પણ પહોંચતું નથી. બગસરાની મારુતિનગર શેરી નંબર 2 વોર્ડ નંબર 3માં છેલ્લા 5 વર્ષથી અનિયમિત પાણી વિતરણથી રોષ. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી આને આશ્વાસન જ મળે છે. બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મારુતિનગર શેરી નંબર 2માં છેલ્લા 5 વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અનેક વખત સદસ્યોને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સદસ્યો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા અંતે અહીં રહેતા રહીશો દ્વારા પાલિકા પ્રમુખને તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષથી પાણી અનિયમિત આવવાના લીધે અહીં રહેલા રહીશોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે હાલમાં રોડ રસ્તાના કામગીરી ચાલુ હોય, છેલ્લા 1.5 મહિનાથી મીઠું પાણી પણ આવતું નથી, જેના લીધે લોકોને પણ પાણી માટે વલખા મારવા પડે છે. જ્યારે હાલમાં જે રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે તેમાં પણ લોટ પાણીને લાકડા જોવા મળી રહ્યા છે, જેના લીધે લોકોમાં હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યારે આ બાબતે રજૂઆત કરતા પાલિકા પ્રમુખે તમારો પ્રશ્ન થોડા સમયમાં હલ થઈ જશે જવાબ આપેલ હતો, પરંતુ આવી રીતે ઘણી વખત આવા જ જવાબ મળવાના લીધે લોકોમાં પ્રશ્ન હલ નહીં થાય. તો બેન, શું આ શેના માટે નગરપાલિકા અત્યારે બધી મહિલાઓ ભેગી થઈ શું છે કહેવામાં રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું? રિપોર્ટર સમીર વિરાણી. કેવો વિસ્તાર ને કેટલા ટાઈમ ત્યાં તકલીફ છે? 5 વર્ષથી તો તકલીફ છે અને રોડ ખોદ્યા પછી વધારે છે. પછી કોને રજૂઆત કરી તમે? રજૂઆત પ્રમુખ એવી ભાઈને કરી, તો એને એમ કીધું કે થઈ જાય એમ. એમને તમે કેટલા ટાઈમ ત્યાં હેરાન થો પાણી વગર? હેરાન તો અમે 1.5 મહિનાથી છે. જ્યારથી રોડ ખોદ્યો ત્યાર પછી પાણીનો વધારે પ્રોબ્લેમ છે અને મીઠા પાણીનો તો કાયમી પ્રોબ્લેમ છે. કેટલા વર્ષ થયા છે? 5 વર્ષથી તો મીઠા પાણીનો પ્રોબ્લેમ છે. પછી આગળ કેટલા વર્ષ? આની પહેલા તમે 5 વર્ષમાં ક્યારે રજૂઆત નથી કરી નગરપાલિકાને? રજૂઆત અમે કરી હતી, કે થઈ જાય એમ કહે છે, પણ પછી કોઈ ધ્યાન કઈ દેતું નથી. તમારા વિસ્તારના જે સભ્યો એને વાત કરી હતી? હા. એને શું કીધું? એને એમ કીધું કે થઈ જાય. અને વરસાદના પાણીનો નિકાલ અમારી સાઈડ થાય છે, એટલે બને ત્યાં રોડ ઉપર કરે એવું રજૂઆત છે અમારે. શું કહેશો આ નગરપાલિકામાં શેના માટે આવ્યા બધા? નગરપાલિકામાં અમે પાણીનો પ્રશ્ન છે અને રોડનો પ્રશ્ન છે, બરોબર છે. એ માટે અમે આજે પ્રમુખ શ્રી એવી સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ, બરોબર. એટલે એમણે અત્યારે જણાવેલું છે કે તમારો પ્રશ્નનો પાણીનો કેટલા સમયથી આ પ્રશ્ન છે? પાણીનો પ્રશ્ન અમારો છેલ્લા 8 થી 10 વર્ષથી છે, પણ અમે અહીંયા 5 વર્ષથી રહેવા આવ્યા છીએ ત્યારથી અમને ખ્યાલ આવ્યો છે કે ભાઈ અહીંયા પાણીની બહુ પ્રોબ્લેમ થાય છે. 5 વર્ષમાં તમે કોઈને રજૂઆત કરી હતી? 5 વર્ષમાં અમે અવારનવાર પ્રમુખ સાહેબને અને નગરપાલિકામાં રજૂઆત કરેલી છે. એને શું કીધું? એને કીધું કે તમારો જે પ્રશ્ન છે એ અમે હલ કરી નાખશું જ્યારે રોડનું કામ શરૂ થાય ને ત્યારે. તમારે કેટલા વોર્ડ નંબરમાં આવ્યા? વોર્ડ નંબર 3માં આવે. અને એના સભ્યોને કોઈને વાત કરી હતી? આ સભ્ય કાકુભાઈને વાત કરેલી છે, એને સ્થળ ઉપર રૂબરૂ બોલાવેલા છે. પછી જે પાણી વિતરણ કરતા હોય એ લોકોને અમે રૂબરૂ બોલાવી અને અમારી પરિસ્થિતિ એને દર્શાવેલી છે. તો 5 વર્ષમાં તમારો પ્રશ્ન ન પીતો? ના, હજી સુધી પ્રશ્નનો નિકાલ આવેલો જ નથી. આ પ્રશ્ન તમારો ન પતે તો તમે આગળ કાર્યવાહી શું કરશો? પછી અમારે આગળ ઉગ્ર રજૂઆત કરવી પડે અને ઉચ્ચ અધિકારીઓને પણ અમારે રજૂઆત કરવી પડે. શું હતું નગરપાલિકા શેના માટે આવ્યો હતો? શેનો પ્રશ્ન હતો અને કયો વિસ્તાર હતો? મારુતિનગર વિસ્તાર અને રોડ, પાણી અને ગટર ત્રણેયનો પ્રોબ્લેમ છે. કેટલા ટાઈમ થયા? ઘણા ટાઈમથી છે. રોડનો પ્રોબ્લેમ તો મહિનાથી છે. પાણીનો પ્રશ્ન કેટલા? પાણીનો પ્રોબ્લેમ તો ઘણા ટાઈમથી છે. પાણી પહેલેથી કાયમિકથી છે. મીઠું પાણી આવતું જ નથી. કેટલા સમય જે નથી? મીઠું આવતું જ નથી. અમે ઘણા વર્ષથી મીઠું પાણી તો ભાવતા જ નથી. આવતું જ નથી પાણી. પછી અહીંયા કોને રજૂઆત કરી? પ્રમુખ સાહેબ. કોણ પ્રમુખ? કોણ? એવી ભાઈ છે ને, એવી સાહેબ. એવી કાંઈ પછી જાણે શું કીધું? એને એમ કીધું થઈ જાય એ કે થાય ત્યારે નિકાલ થઈ જાય. અમે કરી આપીશું તમને. કેટલા મકાન છે ને કેટલા જણા રહે છે એ બાજુ? 10-15 જણા રહે. 15 મકાન. 15 મકાન હશે ને? મીઠું પાણી અત્યારે તો ગયું અને હોસ્ટેલ પણ છે.